દૂધીમાંથી તમે જો એકવાર આ વાનગી બનાવી દીધી ને તો દૂધી નહીં ખાતા હોય તે પણ ખાતા થઈ જશે, એટલી તો ગેરંટી છે. નાની સાઈઝની દૂધી ધોઈ છોલી છીણી લેવાની છે. પછી જે છીણ છે એને આપણે સ્ટેનરમાં લઈ અને એનું પાણી નીચોવી લઈશું આ રીતે. તો દબાવીને નીચોવી લીધું છે. આ પાણી જવા દેવાનું છે. અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું, 2 ટીપડી, એમાં રાઈ, મેથી દાણા અને હિંગ નાખી લીલા મરચાં નાખી સાંતળી લેવાના છે. થોડી હળદર નાખી અને છીણને આપણે એડ કરી સાંતળી લેવાની છે. હવે મીઠું નાખી દઈશું, મિક્સ કરી લેવાનું છે. થોડી ખાંડ નાખી દઈશું. ખાંડનું પછી પાણી છૂટું પડે, થોડું બળે એટલે અહીંયા ચણાનો લોટ લીધો છે, એમાં થોડું તેલ નાખી મોઈ અને આ લોટને છીણ ઉપર છાંટી દેવાનો છે. હવે મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી અહીંયા લીંબુનો રસ એડ કરી મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકી 5 મિનિટ એમને રહેવા દીધા પછી દૂધીનો સાંભારો તૈયાર છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ